એક બંધ ટ્રેક્ટર કમ્પાઉન્ડના ભોંયરામાંથી એક સળગેલી હાલતની અંદર મૃતદેહ મળી આવ્યો છે। હત્યા પાછળ મોટું આર્થિક કારણ જવાબદાર છે। 79 તોલા સોનાના દાગીના અને 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હોવાની પણ વાત સામે આવી છે। અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યા મૂકી દીધેલ, પ્રસાદના બહાને તેમણે નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ, સોનું અને રોકડ રકમ પરત આપવી ન પડે, શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય 2 ઈસમો સાથે ક્લચના વાયર વડે ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હતું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે। છેલ્લા 3 દિવસથી ગુમ થયેલ 36 વર્ષીય શાંતાબેન આકેડીવાલાનો સળગેલી હાલતની અંદર મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યું છે કે આ હત્યા પાછળ આર્થિક લેતી દેતી અને વિશ્વાસઘાતનું મોટું કાવતરું હોવાની પોલીસ તપાસમાં ખુલાસો થયો છે અને ખુલાસો થતાની સાથે જ પાલનપુર અને આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। શાંતિબેન છેલ્લા 3 દિવસથી લાપતા હતા। તેમની શોધખોળ દરમિયાન પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસ નજીક આવેલા એક બંધ ટ્રેક્ટર કમ્પાઉન્ડના ભોંયરામાંથી એક સળગેલી હાલતની અંદર મૃતદેહ મળી આવ્યો હતો। તપાસ કરતા એ મૃતદેહ શાંતિબેનનો હોવાનું પણ ખુલ્યું છે। હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને ધાબળામાં વીંટાળી પ્લાસ્ટિકના કટામાં ભરી પેટ્રોલ છાંટીને સળગાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો। પોલીસે ફરિયાદની અંદર પ્રાથમિક વિગતોની અંદર જે મુદ્દો લખ્યો છે તે આધારિત હત્યા પાછળ મોટું આર્થિક કારણ જવાબદાર છે। મૃતક શાંતિબેને આરોપી રેખાબેન અને તેજાભાઈ રાઠોડને બકરા પાલનના વ્યવસાય માટે 79 તોલા સોનાના દાગીના અને 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હોવાની પણ વાત સામે આવી છે। જ્યારે શાંતિબેને પોતાના દાગીના અને નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીઓએ તે પાછા ન આપવા પડે તે માટે તેમની હત્યાનું ઘૃણાસ્પદ કાવતરું ઘડ્યું। આરોપીઓએ ફિલ્મી ઢબે હત્યાને અંજામ આપ્યો હતો અને 22 માર્ચ 2026ના રોજ રાત્રે રેખાબેને શાંતિબેનને હનુમાન ટેકરી પાસે આવેલી પોતાની ફર્નિચરની દુકાને બોલાવ્યા। ત્યાં તેમને પ્રસાદમાં નશાકારક પદાર્થ ભેળવી અને ખવડાવવામાં આવ્યો, જ્યાં શાંતિબેને બેભાન હાલતની અંદર થતા જ રેખાબેન, રોહિત મકવાણા, વિષ્ણુભાઈ અને સાથે જ અન્ય કેટલાક શખ્સોએ મળી ક્લચ વાયર વડે તેમનું ગળું દબાવી અને હત્યા કરી। ત્યારબાદ હત્યા થતાની સાથે જ કેટલાક પુરાવા એ પોલીસ સમક્ષ ન ખુલીને સામે આવે એટલા માટે પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો। જો કે 3 દિવસથી ગુમ પરિવારની દીકરી એ પરિવારની વ્યક્તિ હોવાને લઈ પોલીસે તત્કાલ ધોરણે એ ફરિયાદના આધારે તપાસની શરૂઆત કરતાની સાથે જ ખુલાસાઓ થયા છે કે આ 4 દિવસ દરમિયાન શું કઈ ઘટનાઓ બની છે તેને લઈને પાલનપુર ડીવાયએસપીએ શું નિવેદન આપ્યું, સાંભળો। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે ગત તારીખ 23/3/2026ના રોજ રાતના સમયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે 14/2026ની એક જાણવાજોગ લેવામાં આવી હતી। જેમાં જાણવાજોગ અન્વયે જેની જાહેરાત આપી છે પૃથ્વીરાજ વસંતભાઈ આકેડવાલા ઉંમર વર્ષ 23, તેમણે જણાવેલ હતું કે તેમની માતા જેઓ દૂધ લેવા જવાનું કહી અને દૂધ લઈને પરત આવેલ ન હોય તે બાબતે ગુમ જાણવાજોગ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। આ ગુમ જાણવાજોગની તપાસ એએસઆઈ પ્રવીણભાઈ ધનાભાઈ નાવ મારફતે કરાવતા સદર ગુમ થનાર છેલ્લે હનુમાન ટેકરી આસપાસ જોવા મળ્યા હતા। જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ અંકુર દેસાઈ અને તેમના ડી સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને તેમનું જે લોકેશન આધારે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું। આ ટ્રેકિંગ આધારે હનુમાન ટેકરીની આસપાસ આ જે ગુમ થનાર બેન છે એક હોમ ફર્નિચર વેચાણ કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ
રહે રામદેવનગર, દેવાભાઈ અણદાભાઈ મુખીનો વાસ, અર્બુદા સોસાયટીની સામે, ગુલભાઈ ટેકરા, અમદાવાદ, હાલ રહે દેલવાડા. તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું અને ત્યાં તેમને છેલ્લે હાજરી જોવામાં આવી હતી. જે બાદ તેમણે જે હોમ ફર્નિચરનો જે એનો ઢાંચો જે બનાવેલો હતો ત્યાંથી તેઓ અંદર જે મરણ જનાર જે છે શાંતિબેન વસંતભાઈ આકડીવાલા, તેઓ એમાંથી બહાર નીકળ્યા ન હતા. જે આધારે અમને ખૂબ શંકા ગઈ હતી અને ડી સ્ટાફ અને પાલનપુર પશ્ચિમ પીએ અંકુર દેસાઈ દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી, જેમાં દરેક મુવમેન્ટનું અમે ટ્રેકિંગ કર્યું હતું. આના આધારે જેને રેખાબેનને જે અત્યારે પોસ્ટે લાવીને પછી પ્રયુક્તિપૂર્વક અમે એની પૂછપરછ કરી હતી. જે બાબતે તેઓએ અમને જણાવેલ કે શાંતિબેન પાસેથી અવારનવાર ધંધા અર્થે અને પશુપાલન માટે રોકડ રકમ અને સોનું મેળવેલ હોય તથા જે સોનું અને રોકડ રકમ શાંતિબેન પરત માંગતા હોય, જેથી આ સોનું અને રોકડ રકમ પરત આપવી ન પડે તે હેતુથી તેમને શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય 2 ઈસમો સાથે આખું આ કાવતરું બનાવેલું અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યાએ મૂકી દીધેલ. તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાના હોમ ફર્નિચર વેચવાની જગ્યાએ બોલાવી પ્રસાદના બહાને તેમણે નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ અને ત્યારબાદ પોતે બોલાવેલ 2 અન્ય ઈસમો મળી શાંતિબેને ક્લચના વાયર વડે ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હતું. ત્યારબાદ શાંતિબેનની લાશનો નિકાલ કરવા સારું શાંતિબેનની લાશને ધાબળામાં વીંટાળી એક પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી છકડામાં ભરી દેલવાડા ગામ તરફ લઈ ગયેલા હતા. પરંતુ દેલવાડા ગામમાં તે સમયે માણસોની અવરજવર વધુ હોય દેલવાડા ખાતે ઉતરી ગયેલ અને પોતાના માણસોને આ શાંતિબેનની લાશને અગાઉથી નક્કી કરેલ અન્ય બીજી જગ્યા હતી ત્યાં સળગાવી મારવાનું કહેલ અને જેથી આ 2 માણસો શાંતિબેનની લાશને પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસથી આગળ આવેલા ટાફે ટ્રેક્ટરના બંધ પડેલ શોરૂમના ભોંયરામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધેલ હોવાનું જણાવે. જે અનુસંધાને ખાતરી તપાસ કરાવી એક અર્ધ બળેલી લાશ મળી આવતા શાંતિબેનના પતિ વસંતભાઈ આકડીવાલાને બોલાવી આ લાશની ઓળખ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ શાંતિબેનની લાશને ઓળખી બતાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર અન્વયે જે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ અનુસાર ફોજદારી ગુનો દાખલ કરીને આની તપાસ હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસ પીએ અંકુર દેસાઈ કરી રહ્યા છે. આ સમગ્ર બનાવમાં હું આપને જણાવું કે પાલનપુર પશ્ચિમની ટીમ દ્વારા અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની ટીમ દ્વારા ખૂબ સારી રીતે આની ગંભીરતા લઈને અને આ જે ગુમ જાણોજોગની ફરિયાદ છે એમાં પોતે પાર્ટિસિપેટ કરીને અને જે તર્જ પરથી જ આખી સીસીટીવીનો અભ્યાસ આખું મેપ ટ્રેકિંગ કર્યું છે અને જેટલા પણ લોકો છે એને આઈડેન્ટિફાઈ કર્યા છે એ તમામની જે આખી કાર્યવાહી કરવામાં આવી છે એ ખૂબ કાબિલે દાદ છે અને પાલનપુર પશ્ચિમ દ્વારા જે આ ખૂબ ટૂંકા સમયમાં આઈડેન્ટિફાઈ કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરીને જે ફરિયાદ નોંધવાની જે કાર્યવાહી કરી છે એ એના આધારે અમે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે અને શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ પણ કરેલા છે. પાલનપુર પશ્ચિમ પોલીસે આ મામલે 4 મુખ્ય આરોપી રેખાબેન તેજાભાઈ રાઠોડ, તેજાભાઈ દેવાભાઈ રાઠોડ, રોહિત મકવાણા અને વિષ્ણુ સામે ગુનો નોંધી અને તપાસની શરૂઆત કરી છે. પોલીસે આ હત્યા અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ તપાસ તેજ કરી છે અને આરોપીઓની અટકાયત માટે ચક્રો ગતિમાન કરતા આખી આ ઘટનાની અંદર પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવેલા નિવેદનો સાથે જ જે જગ્યા ઉપર આ ઘટના બની છે એ ઘટના સાથે પરિવારના સભ્યોની સાથે સાથે આસપાસના રહેતા એ લોકો અને તેમના નિવેદનોના કારણે આખી આ ઘટનાની અંદર શરૂઆતથી લઈને અંત સુધીની તપાસમાં પોલીસને અનેક એવી વાતોના તથ્યો સામે આવ્યા કે જેના કારણે હત્યાનો ગુનો નોંધી અને તપાસની શરૂઆત કરી છે. પરંતુ આપણે ત્યાં કહેવત છે, જર જમીન અને જોરું એ કજિયાના છોરું. એ 79 લાખ રૂપિયા ને આ એ તમામ ઘટના હવે ઉત્તર ગુજરાતની અંદર ચર્ચાઓ ફરી એકવાર ચાલી છે
કે સોનું અને રૂપિયાના કારણે કોઈએ કોઈની હત્યા ગમે તે ઘડીએ કરી શકે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.